નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર 4 પ્રાણી સૃષ્ટિની અંદર આગળ વધીએ તો આજનો ટોપિક છે ખંડતા. ખંડતાના આધારે ખંડતા એટલે કે તેને ખંડન પણ કહી શકાય. ખંડન, ખંડતાના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ. આપણે પ્રાણીઓનું વર્ગીકરણ જોયું કે વિવિધ રીતે, દાખલા તરીકે આયોજનના સ્તરે થાય, બરાબર. ત્યારબાદ જે પાચન તંત્રના આધારે થાય, નેક્સ્ટમાં પરિવહન તંત્રના આધારે થાય, સંમિતિના આધારે થાય, ગર્ભસ્તરોને આધારે થાય, શરીર ગૃહ એટલે કે દેહકોષ્ઠને આધારે થાય. તે આપણે ડિટેલમાં જોઈ ગયા. આજે આપણે આગળ વધીએ તો કે ખંડતા એટલે કે ખંડનના આધારે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ થતું હોય તેનું થોડુંક વર્ણન જોઈએ. કેટલાક પ્રાણીઓના શરીર બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજિત હોય તેને સમખંડીય ખંડતા કહે છે. સમખંડીય ખંડતા કહે છે. અને આ ઘટનાને સમખંડતા તરીકે ઓળખાય છે. સૌપ્રથમ ઉદાહરણ આપી દો, પછી જોઈએ ડિટેલમાં. દાખલા તરીકે અળસિયું. હવે થોડુંક તમને ક્લિયર થતું હોય. હવે અળસિયું, અહીંયા હું અળસિયું દર્શાવું અમસ્તું, જો કે જોયું જ હશે મોસ્ટ ઓફલી બધાય. ઓકે, અળસિયું દર્શાવ્યું. શું કીધું? ખંડતામાં કેટલાક પ્રાણીઓ શરીર બહારથી અને અંદરથી બે સરખા ખંડોમાં વિભાજિત હોય. દાખલા તરીકે અળસિયાની અંદર આગળ તમારે આવશે ડિટેલમાં પાછું કે દાખલા તરીકે 100 થી 120 ખંડો હોય. એ અંદરથી જુઓ કે બહારથી જુઓ, એ 100 હોય તો 100 જ હોય, અને 120 હોય તો 120 જ હશે. કાંઈ અંદર બહારથી 100 હોય ને અંદરથી કંઈ 110 નીકળે એવું જરૂરી નથી. એટલે કે કેટલાક પ્રાણીઓ શરીર બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજિત હોય. સરખું એટલે સમ, તેના ઉપરથી શબ્દ સમખંડીય ખંડતા કહેવાય. શું કહેવાય? સમખંડીય ખંડતા. અને આ ઘટનાને, આ જે ખંડીય અહીંયા વચ્ચે લખ્યું નથી, સમખંડતા શોર્ટમાં. દાખલા તરીકે અળસિયાનું શરીર સમખંડીય ખંડતા જોવા મળે કે એમાં દરેક ખંડ સરખો હોય. ઓકે, એવું કહે. સિવાય કે એક વલયિકા આવે, એ ભાગ એ આગળ જ્યારે તમારા અળસિયું આવશે ત્યારે આપણે ડિટેલમાં શીખશું. તો ખંડતાની વાત કરી. નેક્સ્ટ, મેરુદંડના આધારે વર્ગીકરણ. મેરુદંડ, આ મેરુદંડ કોને કહેવાય એ આગળ આપણે જોઈશું, બરાબર. આગળ મેરુદંડી સમુદાય આખું આવશે ત્યારે ડિટેલમાં જોઈશું. ત્યારબાદ હું નેક્સ્ટ હમણાં તમને એક ચાર્ટ આપું છું, થોડાક એક્સ્ટ્રા, બરાબર. જે 3 પ્રકારના ચાર્ટ આપું, જે વિસ્તૃતમાં સમજાવું, જેના આધારે તમને ઘણો બધો આઈડિયા આવશે. મેરુદંડ એટલે શું? તો કે મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના છે. મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન કે ગર્ભ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુ કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું હતું કે દાખલા તરીકે આ ઉપરની બાજુ પૃષ્ઠ બાજુ, આ નીચેની વક્ષ બાજુ અને સાઈડની બાજુ તો કે પાર્શ્વ બાજુ, બરાબર.
આ બાજુ પૃષ્ઠ બાજુ, આ નીચેની બ્લેક વક્ષ બાજુ, આ સાઈડની તો કે પાર્શ્વ બાજુ, બરાબર. અત્યારે જે તમે જોઈ શકો તે તેની પાર્શ્વ બાજુ. હવે કહું તો કે પૃષ્ઠ બાજુ, અને હવે કહું તો વક્ષ. ઓકે. તો મેરુદંડના આધારે પ્રાણીઓ બે પ્રકારમાં ડિવાઈડ કરી શકાય. મેરુદંડના આધારે, જેવા કે મેરુદંડી અને બીજું છે અમેરુદંડી. એટલે આમાં ઘણાને એમ થાય આ સાહેબ શું લખ્યું, આ બીજું કાંઈ નથી. મેરુદંડી એટલે શું તો કે મેરુદંડ હાજર, મેરુદંડ હાજર હોય તેવા પ્રાણીઓ મેરુદંડી કહેવાય. મેરુદંડ હાજર ન હોય તેવું એટલે કે મેરુદંડી ગેરહાજર તેવા પ્રાણીઓ અમેરુદંડી. અમેરુદંડી દાખલા તરીકે સછિદ્રથી શૂળત્વચી સમુદાયના દરેક સભ્યો સજીવો એ અમેરુદંડી છે. આ સિવાયના બધા જ મેરુદંડી છે. ઓકે. તો આજે ખંડતા અને મેરુદંડના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ જોયું. હવે પ્રાણીઓનું વિસ્તૃતમાં વર્ગીકરણ આપણે જોવાનું છે. ત્યારબાદ 1 by 1 એક સમુદાય ડિટેલમાં શીખવાના છે, બરાબર. એ નેક્સ્ટ લેક્ચરથી. પણ આજના લેક્ચરમાં જે એનસીઈઆરટી બુક્સમાં જે એક ચાર્ટ આવેલો છે તે જોવાનો છે. એ ઉપરાંત બીજા હું તમને 3 ચાર્ટ આપું છું, બરાબર. એ પણ તમારે વ્યવસ્થિત નોટ કરવાના છે બોર્ડ વર્કની બુકમાં, બરાબર. એના આધારે આખું ચેપ્ટરનો સારાંશ આવી જશે, શું અભ્યાસ કરવાનો છે ઉદાહરણ સહિત ખૂબ મહેનતથી એ ચાર્ટ મેં બનાવેલા છે. તો એ ચાર્ટ 1 by 1 ડિટેલમાં અભ્યાસ કરીએ. જોઈએ સૌપ્રથમ એનસીઈઆરટી મુજબનો ચાર્ટ જે પેજ નંબર 49 ઉપર આપેલો છે. સૌપ્રથમ પ્રાણી સૃષ્ટિ ડાબી સાઈડ લખેલું છે તે સૌપ્રથમ પ્રાણી સૃષ્ટિ બહુકોષીયમાં આવે. ત્યારબાદ આયોજનના સ્તરો બે પ્રકારમાં ડિવાઈડ કરી શકાય પ્રાણી સૃષ્ટિમાં. નંબર 1 કોષીય સ્તર, બીજું પેશી અંગ કે અંગતંત્ર સ્તર. કોષીય સ્તરની અંદર સંમિતિની વાત કરીએ તો અસંમિતિ છે જે આપણે ઓલરેડી શીખી ગયા. જ્યારે પેશી અંગ કે અંગતંત્ર સ્તરીય આયોજનમાં અરીય અથવા દ્વિપાર્શ્વ સંમિતિ હોય. ઓકે. જે કોષીય સ્તરની અંદર એક સમુદાય સછિદ્ર, અરીય સંમિતિની અંદર 2 સમુદાયનો સમાવેશ થાય. નંબર 1 કોષ્ઠાંતરી એટલે કે દેશંકો અને કંકતધરા. જ્યારે દ્વિપાર્શ્વ સંમિતિ 3 પ્રકારની છે. દેહકોષ્ઠ વગરના, આભાસી કુળ દેહકોષ્ઠ અને સત્ય દેહકોષ્ઠ યુક્ત. એટલે કે દેહકોષ્ઠ વગરના એટલે અદેહકોષ્ઠી, આભાસી દેહકોષ્ઠ યુક્ત એટલે કુળ દેહકોષ્ઠી અને સત્ય દેહકોષ્ઠી એટલે દેહકોષ્ઠી. એ દરેકના ઉદાહરણ દેહકોષ્ઠીનું પૃથ્થકૃમિ, આભાસીનું સૂત્રકૃમિ, જ્યારે સત્ય એટલે કે દેહકોષ્ઠીનું નુપૂરકથી લઈ અને મેરુદંડી, જેમાં નુપૂરક સંધિપાદ મૃદુકાય શૂળત્વચી સામી મેરુદંડી અને મેરુદંડી. હવે વિસ્તૃતમાં 1 by 1 ચાર્ટ જોઈએ, બીજા 3 એક્સ્ટ્રા તે પણ તમારે નોટ કરવાના છે વ્યવસ્થિત. ઓકે. આ કોઈ જે ટોપિક નથી પણ જે ચેપ્ટરની અંદર જે આવતું બધું જ કન્ટેન્ટ સમજવામાં તમને સરળતા રહે. ઓકે. સ્ટેપ બાય સ્ટેપ એટલા માટેની આ બધી મહેનત છે. જોઈએ નેક્સ્ટ ચાર્ટ. સૌપ્રથમ તમે ચાર્ટ જોઈ રહ્યા છો પ્રાણી સૃષ્ટિ. સૌપ્રથમ હેડિંગ આપેલું છે પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિ 2 ઉપસૃષ્ટિમાં ડિવાઈડ કરેલી છે, પ્રોટિસ્ટા અને મેટાજુઆ. પ્રોટિસ્ટાનું બીજું નામ છે પ્રોટોજુઆ. તેમાં એકકોષીય પ્રાણીઓનો સમાવેશ થાય. દાખલા તરીકે પ્રજીવ સમુદાય. અગાઉ આપણે જોઈ ગયા કે RH વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં પ્રોટિસ્ટા, મોનેરા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જોઈ. તેમાં પ્રોટિસ્ટા તો કે સુકોષ કેન્દ્રીય એકકોષીય સજીવોનો સમાવેશ થયેલો હોય. દાખલા તરીકે અમીબા છે, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ વગેરે. જ્યારે પ્રાણી સૃષ્ટિની બીજી ઉપસૃષ્ટિ મેટાજુઆની વાત કરીએ, તેમાં બહુકોષીય પ્રાણીઓનો સમાવેશ થાય જે 2 પેટા વિભાગો ધરાવે, જે પેરાજુઆ અને યુમેટાજુઆ. પેરાજુઆ એટલે કે પેશીવિહીન, એટલે કે કોષીય સંકલનનો અભાવ છે. કોષો છૂટાછવાયા ગોઠવાયેલા છે. એટલે કે તેમાં પેરાજુઆમાં કોષસ્તરીય આયોજન જોવા મળે, અસંમિતિ જોવા મળશે.
દાખલા તરીકે સછિદ્ર સમુદાય, જે આપણે ઓલરેડી વર્ણનમાં જોઈ ગયા. ત્યારબાદ યુમેટા જોવામાં તો કે પેશીધારી આવશે, એટલે કે કોષોનો સમૂહ ધરાવતી હોય તેવા બધા પ્રાણીઓ. દાખલા તરીકે કોષો ભેગા થાય એટલે પેશી ભેગી થાય એટલે અંગો ભેગા થાય એટલે અંગતંત્ર. એવી રીતે જે પેશીય સ્તરીય આયોજન, અંગ સ્તરીય આયોજન અને અંગતંત્ર સ્તરીય આયોજન. ઓકે, હવે અહીંયા અમુક શબ્દો એવા હશે જે થોડાક તમને સમજવામાં થોડા ઘણા હાર્ડ લાગતા હોય, તો તેની અહીંયા વ્યાખ્યા કાંઈ આવતી હોય તો તે તમારે લખવી હોય તો અલગ પેજમાં વ્યવસ્થિત તમે લખી શકશો. ઓકે, હવે યુમેટા જોવા ફરીથી બે ભાગમાં ડિવાઈડ થયેલી છે, અરીય સંમિતિ અને દ્વિપાર્શ્વ સંમિતિના આધારે. એમાં અરીય સંમિતિમાં કોષ્ઠાંતરી સમુદાય અને બીજું છે કંકતધરા, એટલે કે જેનું બીજું નામ છે ટીનોફોરા સમુદાય પણ કહેવાય. દ્વિપાર્શ્વ સંમિતિ તો પ્રોટોસ્ટોમ અને ડ્યુટેરોસ્ટોમ. પ્રોટોસ્ટોમનું મેં બ્રેકેટમાં લખ્યું બ્લાસ્ટોપોર મુખ અને ડ્યુટેરોસ્ટોમ એટલે બ્લાસ્ટોપોર મળદ્વાર. એ શું કહેવા માગે, પ્રોટોસ્ટોમની વ્યાખ્યા બોલું છું, ખાસ લખી રાખજો. આ બધું જે કાંઈ ચાર્ટમાં મેં મહેનત કરી છે એ કોઈ આપણો ટોપિક નથી, પણ આગળ જે કન્ટેન્ટની અંદર જે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર, મેં ઘણા બધા ઉદાહરણો પણ સાથે લખેલા છે, એટલે આખા ચેપ્ટરનું પહેલું અગાઉથી પ્રિવ્યૂ મેં આપ્યું. આ બધું 1 by 1 આપણે સમજવાનું જ છે. ઓકે, તો એ ચાર્ટ વ્યવસ્થિત ડ્રો કરવાનો છે. અમુક શબ્દ ન સમજાય જે હું બોલું છું એની નોંધ કરજો. ખાસ કરીને પ્રોટોસ્ટોમ, એટલે કે બ્રેકેટમાં લખ્યું બ્લાસ્ટોપોર મુખ એટલે શું કહેવાય, જો વ્યાખ્યા બોલું છું આ તમારે લખવાની છે. જે સજીવમાં બ્લાસ્ટોપોર છે એનું મળદ્વારમાં નિર્માણ થાય અને એનો વિરુદ્ધ છેડો, બીજી વાર બોલું છું, જે સજીવમાં બ્લાસ્ટોપોર છે એનું મુખદ્વારમાં નિર્માણ થાય અને એનો વિરુદ્ધ છેડો મળદ્વાર બનાવે તે રચનાને પ્રોટોસ્ટોમ કહેવાય. ઓકે, જે સજીવમાં બ્લાસ્ટોપોર છે એનું મુખદ્વારમાં નિર્માણ થાય અને એનો વિરુદ્ધ છેડો મળદ્વાર બનાવે તે રચનાને શું કહેવાય, પ્રોટોસ્ટોમ કહેવાય. ઓકે, તો જોઈએ આગળ. પ્રોટોસ્ટોમમાં દેહકોષ્ઠના આધારે 3 પ્રકાર છે, અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી, જે આપણે શીખી ગયા એટલે તમને સરળતાથી યાદ આવશે. તો અદેહકોષ્ઠીની અંદર આવશે પૃથ્થકૃમિ સમુદાય, બીજું કૂટદેહકોષ્ઠીમાં સૂત્રકૃમિ સમુદાય, દેહકોષ્ઠીની અંદર આપણે વાત કરીએ તો દેહકોષ્ઠી એટલે બ્રેકેટમાં સાઇઝોસિલોમ લખ્યું છે, આ ખાસ લખજો. સાઇઝોસિલોમ એટલે શું? સાઇઝોસિલોન એટલે જે દેહકોષ્ઠ અવકાશ પડતો હોય, ઓકે, જે દેહકોષ્ઠમાં અવકાશ પડતો હોય તેમાં જે મધ્ય ગર્ભસ્તર છે એના કોષો વચ્ચે સ્લિપ્ડ થઈ જે કોષો બનાવે, એટલે કે એ દૂર ખસી નાના પુટિકા જેવા પોલાણ બનાવતા હતા, એ જે રચના હોય એને સાઇલોસિલોમ કહેવાય. બીજી વાર, સાઇઝોસિલોન એટલે જે દેહકોષ્ઠ અવકાશ પડતો હોય તેમાં જે મધ્ય ગર્ભસ્તર છે એના કોષો વચ્ચે સ્લિપ્ડ થાય, એટલે કે શિફ્ટ થઈને દૂર ખસી જાય. ઓકે, દૂર ખસીને નાની પુટિકા જેવા પોલાણ બનાવતા હોય તે રચનાને શું કહેવાય, સાઇઝોસિલોમ. તેમાં આવશે ઉદાહરણ નુપુરક, સંધિભાગ, મૃદુકાય વગેરે. હવે ત્યારબાદ છે ડ્યુટેરોસ્ટોમ. તેમાં મેં પ્રોટોસ્ટોમથી અલગ લખ્યું કે તેમાં બ્લાસ્ટોપોર મળદ્વાર, એટલે કે પહેલું મળદ્વાર ને ત્યારબાદ મુખ. જોઈએ તેનું વ્યાખ્યા. બ્લાસ્ટોપોર એટલે કે ડ્યુટેરોસ્ટોમ, એ ખાસ નોટ કરજો. જો બ્લાસ્ટોપોરનું રૂપાંતરણ મળદ્વારમાં થાય અને તેનો વિરુદ્ધ છેડો મુખદ્વારમાં રૂપાંતરિત થાય તો આ પ્રકારની રચનાને ડ્યુટેરોસ્ટોમ કહેવાય, એટલે કે જે પ્રોટોસ્ટોમથી વિરુદ્ધ. ત્યારબાદ તેમાં દેહકોષ્ઠીમાં એન્ટેરોસિલોમ લખેલું છે. એન્ટેરોસિલોમની વ્યાખ્યા લખો, જે ભાવિ પાચન માર્ગ છે એ આખો અંદરની તરફ અંતઃગર્ભસ્તર છે અંદરની તરફ વિસ્તૃત થઈને તેના કોષો સ્લિપ્ટ થઈને
મોટું પોલાણ બનાવે છે, જે અમુક સમયાંતરે એ બધું એટલે કે બંને બાજુનું પોલાણ ભેગું થઈ અને એક સળંગ મોટો અવકાશ માર્ગ બનાવે છે. એવી રચનાને વિદ્યાર્થી મિત્રો એન્ટેરોસિલોમ કહેવાય. ઓકે, એટલે કે આ અવકાશ છે પણ મોટું પોલાણ બનાવે છે. ઓકે, જ્યારે સાઇઝોસિલોમમાં મેં વાત કરી હતી એમાં ચપટી પુટિકા એટલે કે નાની નાની કોથળી જેવું હતું. ઓકે, અને તેમાં વાત કરીએ કે શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડીનો સમાવેશ થાય. ઓકે, તો આ ચાર્ટમાં મેઇન પોઈન્ટમાં જે ચેપ્ટર 4માં જે કન્ટેન્ટમાં બધું ઉપયોગી થવાનું છે. ઓકે, નેક્સ્ટ ચાર્ટ જોઈએ તો બીજો ચાર્ટ, તેમાં પ્રાણી સૃષ્ટિ એ જ છે. ઓકે, કે બે ઉપસૃષ્ટિમાં વિભાજિત આપણે અગાઉ કીધું હતું તેમ પ્રોટિસ્ટા, મેટાજોઆ. પ્રોટિસ્ટામાં પ્રજીવ એટલે કે અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ વગેરે. મેટાજોઆ તો કે તેમાં વિભાગના આધારે બે વિભાગો પડે મેટાજોઆમાં, તો કે પેરાજોઆ અને યુમેટાજોઆ. જે આપણે આગળના ચાર્ટમાં જોયું જ છે ઓલરેડી. એમાં જે પેરાજોઆમાં સછિદ્ર સમુદાયની અંદર અહીંયા ખાસ મેં ઉદાહરણ આવરવાનો પ્રયત્ન કર્યો છે કે જે પેરાજોઆની અંદર સમુદાય સછિદ્રનો સમાવેશ થાય. એ તો 1 by 1 આપણે જોઈશું ત્યારે તે બધું ક્લિયર થશે, પણ અહીંયા ઉદાહરણ યાદ રાખવાનો પ્રયત્ન કરવો જેટલા રહે એટલા. દાખલા તરીકે સછિદ્ર સમુદાયમાં મીઠા જળની વાદળી જેવી કે સ્પોન્જીલા, દરિયાઈ વાદળી જે સાયકોન છે, બરાબર, જે ખારા પાણીમાં હોય. જ્યારે યુમેટાજોઆની અંદર બીજો પ્રકાર છે. યુમેટાજોઆની વાત કરીએ તો તેમાં ગર્ભસ્તરના આધારે બે પ્રકારોમાં ડિવાઈડ થયેલું છે, દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય. ઓકે, તો દ્વિગર્ભસ્તરીયમાં બે સમુદાય, એકમાં આવશે કોષ્ઠાંત્રી એટલે કે તેના ઉદાહરણ છે કોષ્ઠાંત્રી સમુદાયના હાઇડ્રા, જેલીફિશ. આ બધા જ ઉદાહરણ સમુદાયના લઈ લીધા એવું જરૂર નથી, અહીં શોર્ટમાં જ આપ્યું હોય છે મેં. જ્યારે વિસ્તૃતમાં સમુદાય જોઈશું ત્યારે બધું ડિટેલમાં જોઈશું ખૂબ વ્યવસ્થિત. જ્યારે દ્વિગર્ભસ્તરીયનો બીજો સમુદાય છે કંકતધરા. અગાઉ આપણે કીધું હતું જેનું બીજું નામ છે ટીનોફોરા પણ કહી શકાય. ઉદાહરણ તરીકે ટીનોપ્લેના, પ્યુરોબ્રેકિયા વગેરે તેના ઉદાહરણ છે. જ્યારે ત્રિગર્ભસ્તરીયની વાત કરીએ તો તેમાં દેહકોષ્ઠના આધારે 3 પ્રકાર પડ્યા હતા. આગળ પણ આપણે જોયું હતું, જેવા કે અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. એમાં અદેહકોષ્ઠીની અંદર જોઈએ કે એમાં જે પૃથ્થકૃમિ સમુદાય કે જેમાં એક જ સમુદાયનો સમાવેશ થાય, અને પૃથ્થકૃમિ સમુદાયના ઉદાહરણ જોવા જઈએ તો યકૃત કૃમિ છે, પટ્ટીકૃમિ છે વગેરે. જ્યારે કૂટદેહકોષ્ઠી એમાં પણ એક જ સમુદાય જોવા મળે, સૂત્રકૃમિ. ઓકે, તેના ઉદાહરણ છે કરમિયું, વાળો વગેરે. દેહકોષ્ઠીની વાત કરીએ તો દેહકોષ્ઠની અંદર ઘણા બધા એના પેટા પ્રકારોમાં ડિવાઈડ થયેલા છે. દાખલા તરીકે સમુદાય નુપુરકનો સમાવેશ થાય, નુપુરકથી લઈ અને મેરુદંડી. એમાં સમુદાય નુપુરક, ઓકે, એટલે કે તેમાં અળસિયું, જળો, રેતી કીડો એવા બધા સજીવોનો સમાવેશ જોવા મળે નુપુરક સમુદાયમાં. સંધિપાદ એટલે સાંધાવાળા ઉપાંગો ધરાવતા હોય તેવા, દાખલા તરીકે કાન ખજૂરો, ઝીંગા, વંદો. શોર્ટમાં કહું તો બધા જ જે કીટકોનો સમાવેશ છે એ સંધિપાદમાં જોવા મળે. અને સંધિપાદની રસપ્રદ વાત તો એ છે જે પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય છે, એટલે કે જે 75% ભાગ એકલો સંધિપાદ જ રોકે છે. ત્યારબાદ મૃદુકાય. મૃદુપાયની પણ થોડીક વાત કરી દઉં રસપ્રદ, કે પ્રાણી સૃષ્ટિના બીજા નંબરનો સમુદાય છે. એમાં ઓક્ટોપસ, સીપ, શંખ વગેરે તેના ઉદાહરણો છે. શૂળચર્મી અથવા જેનું બીજું નામ શૂળત્વચી પણ છે. ઓકે, તે બે એક જ છું, શૂળચર્મી કે શૂળત્વચી. તેમાં ઉદાહરણ આવશે તારા માછલી, બરડ તારા વગેરે. સામી મેરુદંડીનું ઉદાહરણ છે બાલાનો ગ્લોસસ. ત્યારબાદ મેરુદંડી છે. મેરુદંડીની હું વિસ્તૃતમાં નેક્સ્ટ જે ચાર્ટ આપું છું તેમાં આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. જોઈએ નેક્સ્ટ. તો વાત કરીએ મેરુદંડીની, કે મેરુદંડી સમુદાય છે એને આપણે જે ફરી પાછું 3 ઉપ સમુદાયમાં વિભાજિત થાય, જેવું કે પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. એમાં પુચ્છ મેરુદંડીમાં ઉદાહરણ છે એસિડિયા અને સાલ્પાનો સમાવેશ થાય. શીર્ષ મેરુદંડીમાં એમ્ફિઓક્સસનો સમાવેશ થાય. જ્યારે પૃષ્ઠવંશી છે તેના પેટા
ભાગની વાત કરીએ તો તેને અનુસમુદાય કહેવાય. એ 2 ભાગમાં ડિવાઈડ છે, અનુવિહીન અને અનુધારી. એમાં મેં વચ્ચે જો લખ્યું છે યુગ્મ જડબા, એક બાજુ હાજર એક બાજુ ગેરહાજર. એટલે કે યુગ્મ જડબા એટલે કે તે પ્રકારના યુગ્મ જડબાને આધારે, દાખલા તરીકે યુગ્મ એટલે શું? જોડકું. જોડકું એટલે 2, ઉપલું જડબું અને નીચલું જડબું. એ જડબાના આધારે એના પ્રકાર છે. એમાં નંબર 1માં અનુવિહીન છે. અનુ એટલે જેનો મતલબ થાય જડબા, જડબા વિહીન. દાખલા તરીકે વર્ગ શુષ્મુખા, ઉદાહરણ તરીકે લેમ્પ્રી, હેગફિશ. તેમાં મુખ નથી, એમાં શુષ્ક જેવું કંઈક છે જે ચોંટી જાય. એ આપણે જ્યારે ડિટેલમાં સમુદાય જોઈશું ત્યારે એ વર્ગની આમ તો વાત કરી શકાય, કારણ કે મેરુદંડીનો વર્ગ છે જેવો લખેલું છે વર્ગ શુષ્મુખા, ત્યારે આપણે ડિટેલમાં વાત કરીશું. જ્યારે અનુધારી એટલે કે જડબાવાળા, તેના ઉપરી વર્ગમાં વાત કરીએ તો 2 ઉપરી વર્ગ છે, મત્સ્ય અને આગળ આપણે કીધું એમ. એ તો સમજી ગયા ને તમે કે જે પૃષ્ઠવંશી છે આ મેરુદંડી, જો બીજી વાર કે મેરુદંડી 3 ભાગમાં ડિવાઈડ થયેલું છે કે પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. એ જે પૃષ્ઠવંશીમાં 2 અનુવિહીન અને અનુધારી, વચ્ચે બ્રેકેટમાં મેં લખ્યું યુગ્મ જડબા. શેમાં હાજર છે? અનુધારીમાં. એક બાજુ જુઓ, એ બાજુ એરો દર્શાવ્યો અનુધારીમાં હાજર, જ્યારે અનુવિહીનમાં ગેરહાજર. ઓકે, હવે અનુધારીની આગળ આપણે ડિટેલમાં વાત કરીએ. આ બધી જે પૃષ્ઠવંશીની જ વાત છે, તો તેને 2 વર્ગમાં ડિવાઈડ કરી શકાય, મત્સ્ય અને ચતુષ્પાદ. એટલે કે પ્રચલન અંગો, જોવો મેં લખ્યું છે ઉપરી વર્ગની નીચે કે પ્રચલન અંગો એટલે કે મત્સ્યની અંદર મીન પક્ષની હાજરી હોય. ઓકે, જે તેને પાણીમાં તરવા માટે કે તેમાં વળવા માટે ઘણી બધી એને અનુકૂલન સાધવા માટે હોય એ બધું. ત્યારબાદ ચતુષ્પાદી હોય, જે 4 ઉપાંગો આવેલા હોય, એટલે કે 2 જોડ, એ 2 જોડ ઉપાંગોની હાજરી હોય. ને પ્રચલન અંગો કીધું એમ કે ચાલવા માટેના અંગોના આધારે એ બધું થાય ડિવાઈડ. ઓકે, એ આપણે જ્યારે આવશે ત્યારે ડિટેલમાં જોઈશું. તો મત્સ્યની વાત કરું તો કે મત્સ્યમાં વચ્ચે બ્રેકેટમાં લખ્યું અંતકંકાલ. એક બાજુ વર્ગ 2 લખેલા છે કે કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. કે અંતકંકાલના આધારે જો હાડકા વગરના હોય એટલે કે કાસ્થિ મત્સ્ય, ઉદાહરણ તરીકે શાર્ક અને રેફિશ. અને અસ્થિ મત્સ્યની વાત કરું તો કે કટલા અને લેબીઓ. આજે કાસ્થિ ને અસ્થિ એટલે શું? જો કાસ્થિ એટલે વળી શકે તેવું, દાખલા તરીકે આપણા કાનનું, દાખલા તરીકે આપણો કાન છે તેનું કર્ણ પલ્લવ અને નાકનું ટેરવું છે એ વળી શકે એવું છે, બરાબર. એને તમે વાળો તો વળી શકે કાન, અને ફરી પાછું દબાણ મેકી ગયો એટલે ફરી પાછા મૂળ સ્થિતિમાં આવી જાય. ઓકે, જે કાસ્થિ છે. જ્યારે અસ્થિ બરડ છે, જે આગળ તમારે ડિટેલમાં આવશે ત્યારે આપણે વાત કરીશું. હવે વાત કરીએ ચતુષ્પાદની, કે ચતુષ્પાદ એટલે કે 2 જોડ ઉપાંગો ધરાવે તેવા, એટલે કે 4. એમાં સૌ પ્રથમ આવ્યા હોય એવા વર્ગ ઉભયજીવી, ત્યારબાદ અનુક્રમે છેલ્લે સરીસૃપ, ત્યારબાદ વિહગ અને છેલ્લે સસ્તન આવ્યા, બરાબર. એટલે આપણે બધા સસ્તન વર્ગમાં સમાવેશ થાય. જો એમાં ઉદાહરણ લખ્યું છે કે કાંગારૂ, મનુષ્ય, વાંદરા. આ સસ્તનની આગળના જે આપણા બધા જ આ વિહગ છે કે જે કાંઈ આગળ બધું જોઈ ગયા એ આપણા પૂર્વજો થયા. તો ચતુષ્પાદની વાત કરીએ ઉભયજીવી, બરાબર. જમીન અને પાણી બંનેમાં વસવાટ કરી શકે, દાખલા તરીકે દેડકો, સાલામાંડર વગેરે. સરીસૃપ એટલે કે જે પેટે ઢસડાઈને ચાલતા હોય તેવા, દાખલા તરીકે મગર, કાચબો વગેરે. વિહગ એટલે કે ઉડી શકે એવા. 2 ઉદાહરણ આપેલા છે, કબૂતર, કાગડો. ઘણા બધા ઉદાહરણ આવે હો, એ 1 બાય 1 આપણે જોશું ત્યારે એ બધું ખ્યાલ આવશે. સસ્તન વર્ગમાં તો કે બચ્ચાને જન્મ આપતા હોય ને જીવનકાળ દરમિયાન દૂધ પીવડાવતા હોય તેવા બધા જ, જેવા કે કાંગારૂ, મનુષ્ય, વાંદરા વગેરે વગેરે વગેરે. ઓકે, તો આ 3 ચાર્ટ આપણે વ્યવસ્થિત જોયા. આ બધું જ તમારે આગળ એક સમુદાય આપણે જોઈશું ડિટેલમાં, એ બધું કન્ટેન્ટમાં ખૂબ જ અગત્યનું છે. ઓકે, તો આ 3 ચાર્ટ તમારે વ્યવસ્થિત લખી રાખવાના છે. ઓકે, હવે જે આપણે 1 બાય 1 સમુદાય જોઈશું તેમાં ખૂબ જ આ ઉપયોગી સાબિત થશે. ઓકે, એટલે આ કોઈ અલગથી ટોપિક નહોતો, પણ આ એક્સ્ટ્રા બધું આમાં આખો સારાંશ આવી જાય, અને થોડીક નીટ રિલેટેડ એક્સ્ટ્રા શબ્દો હતા એ પણ મેં માહિતી સાથે આપી દીધી છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરથી 1 બાય 1 એક સમુદાય જોઈશું ડિટેલમાં.